સમાચારોથી શરૂઆત કરીશું। મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં ભાજપમાં જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે। જી હા, શું રાજકોટમાં ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે? આ સવાલ ઉઠી રહ્યો છે, કેમ કે મેયર નયનાબેન પેઢડિયાના કુંભ પ્રવાસે ચર્ચા જગાવી છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। પ્રતિ કિલોમીટર 2ના લેખે પૈસા ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાનું ચેરમેનનું કહેવું છે, જ્યારે ઠરાવમાં ₹2 પ્રતિ કિલોમીટરનો ઉલ્લેખ જ ન હોવાનું મેયરનું કહેવું છે। આપને જણાવી દઈએ, મેયર નયનાબેન પેઢડિયા કુંભના પ્રવાસે ગયા હતા અને તેમાં તેઓ સરકારી ગાડી લઈને ગયા હતા। તેને લઈને હવે જે એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે, વિરોધાભાસ સામે આવી રહ્યો છે। ₹2માં પ્રવાસની વાતથી મારી છબી ખરડાઈ છે તેવું મેયરનું કહેવું છે। આપને જણાવી દઈએ, 2 દિવસ પહેલા જ્યારે મેયર કુંભના મેળાના પ્રવાસે ગયા હતા, તે દરમિયાન તેમણે શું કહ્યું હતું, આવ સાંભળીએ। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આખરે શું કહ્યું હતું, તમને સંભળાવીએ। આથી 10 વર્ષ પહેલા એક ઠરાવ થયો હતો કે કોર્પોરેશનના કોઈ પણ પદાધિકારી પોતાની સરકારી ગાડી લઈને જ્યારે ગુજરાત બહાર જતા હોય છે, ત્યારે એને એક ટોકન સ્વરૂપે ₹2 પ્રતિ કિલોમીટર રાજકોટ મહાનગરપાલિકામાં જમા કરવામાં આવતા હોય છે। આ જ પ્રકારે માનનીય મેયર શ્રી ગુજરાત બહાર ગયા છે, પ્રયાગરાજ ગયા છે, તો એમને જે ગુજરાતની બહાર જશે એટલે કિલોમીટર લખવામાં આવશે અને ગુજરાતમાં પાછા પ્રવેશ કરશે ત્યારે પણ એ કિલોમીટર લખવામાં આવશે। સરકારી ડ્રાઈવર ફાયર બ્રિગેડના માનનીય મેયર શ્રી સાથે ગયા છે અને જે કિલોમીટર થશે પ્રતિ ₹2 એમને ચૂકવવાના રહેશે। તો મેયર નયનાબહેને આજે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું હતું, તમને સંભળાવીએ। એટલે આ એક વાહિયાત વાત છે કે ₹2 લેખે એવો કોઈ ₹2નો ઠરાવ ક્યાંય છે નહીં। સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે। ₹2નો મુદ્દો તદ્દન ખોટો છે। ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે। આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે। અને હાલ તો કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા તમને ત્યાં લઈ જઈએ। કમિટીમાં થાય અને આજથી 9 વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં ₹2નો ઠરાવ। આપણે ઠરાવવા નથી પડતા, પરંતુ હાલ જે રીતે અંદરોઅંદરની ભાજપની જે લડાઈ, અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે, એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના, ગુજરાતની પ્રજાના હિતમાં હશે। અને હું એ પણ કહેવા માગું છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો। આપણને કોની બીક છે? આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ। તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે, પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો, અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ। કારણ કે બેમાંથી એક પક્ષવાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। જે લોકો કદાચ ભાગ બટાઈ નહીં મળતી હોય, બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો આ નિવેદન આપતા હશે, અથવા એક કરતા હશે ને બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે। રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે। ગણાવ્યો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે, પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું, આ ચૂંટણીનું વર્ષ છે। ચૂંટણીના વર્ષમાં આપ લેખાજોખા કરી આવનારા સમયમાં બધાને સૌનું સ્થાન બતાવો એવી રાજકોટની પ્રજાને વિનંતી કરું છું। જી
તો આપને જણાવી દઈએ, મેયરના કુંભ પ્રવાસને લઈને હાલ તો રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા પણ એક બાદ એક હવે આ મુદ્દાને લઈને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ, ભાજપનો આંતરિક જૂથવાદ મેયરના કુંભ પ્રવાસ બાદ જાણે કે સપાટી પર આવી ગયો હોય તે પ્રકારે હાલ તો એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે. માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી. અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જે આ ₹2 જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે. જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ 25 કે 26 રૂપિયા થાય છે. તમે નોન એસી લઈ જાઓ તો 17-18 રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો 25 થી 26 રૂપિયા લે છે. એવું એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર 20 રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. વિખવાદ તો વર્ષોથી ચાલે છે પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ. અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. લોકોના એક પણ કામ થતા નથી. આ ગંભીર બાબત છે. ચૂંટણીનું વરસ છે. લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે. સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે. અતુલભાઈ, આમાં વાત એવી છે, મેયર એવું કીધું કે ₹2નો ક્યાંય ઉલ્લેખ જ નથી. ₹2ની વાત કરીને મારી છબી ખરાબ ટ્રાય કરી, એટલે ક્યાંક ને ક્યાંક અંદરો-અંદરનો જૂથવાદ થઈ શકે. અંદરો-અંદરનો તો જૂથવાદ છે જ. મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના લોકોએ આ ફોટા મોકલા છે. એટલે મેયરનું પણ ખુલ્લું પડી ગયું છે. અને જે ઠરાવ છે એ આજથી 10 વર્ષ પહેલાંનો ઠરાવ હતો ₹2નો. ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી. એ મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી, આ મામા બનાવે છે. ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બહારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ 25 થી 30 રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. તમને ઠરાવ વાંચી દેખાડું, બચાવી જાઓ, બોલી જાઓ ઠરાવ. આ ઠરાવની કોપી સામે જ મૂકી દો ને. પણ કોપી આવી છે, કઈ આવી જોઈ લો. હે ₹10 છે. મોંઘવારીના ટાઈમમાં 25-26 રૂપિયા હોય છે મારા વાલા. એને કઈ અતુલભાઈ, વાત 25-26ની, ₹20ની, ₹10ની નથી. ચેરમેને બેનું નિવેદન આપીને આની છબી નીચી કરી, વાત એવી થાય છે. અંદરો-અંદરની લડાઈ છે. આ ભાગ બટાઈની લડાઈ છે. વાત એ છે કિલોમીટરની તો આપને જણાવી દઈએ, કોંગ્રેસ હવે સીધા આક્ષેપો ભાજપ પર લગાવી રહ્યું છે કે ભાજપ આખરે નામ જાહેર કરે, જેના કારણે મેયર એક મહિલાની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે. રાજકોટના મેયરથી ભૂલ થઈ છે. મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડનાર આખરે આ વ્યક્તિ કોણ છે તેનું નામ જાહેર કરે તેવી પણ વાત અહીંયા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે વધુ વાત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે ઝી 24 કલાકમાં. રાજકોટ ભાજપમાં શું ચાલી રહ્યું છે? આંતરિક જૂથવાદ છે. આ મેયરને લઈને, તેમના પ્રવાસને લઈને મોટો કકડાટ અત્યારે રાજકોટમાંથી સામે આવી રહ્યો છે. યજ્ઞેશભાઈ, જે પણ રજૂઆતો કરી રહ્યા છે, જે પણ પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છે, એ માત્ર ને માત્ર કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. આની અંદર ક્યાંય ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નથી. અને કોંગ્રેસના નેતા પોતાનો આંતરિક જૂથવાદ અને પોતાની જે એમની લઘુતા ગ્રંથિ છે એ લઘુતા ગ્રંથિ છુપાવવા માટે એ ભારતીય જનતા પાર્ટી બોલે આક્ષેપ કરી રહ્યા છે કે આંતરિક જૂથવાદ છે. અને જે પણ ઇસ્યુ ઊભા કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા ઊભા કરવામાં આવેલા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતરિક કોઈ જ ઇસ્યુ નથી. બિલકુલ યજ્ઞેશભાઈ, આપણી સાથે વાત કરવા માટે કોંગ્રેસના નેતા મનીષ દોશી પણ જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું પણ ઝી 24 કલાકમાં. કોંગ્રેસ હવે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ પર સીધા પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું શું છે? જે રીતની ઘટના બની, પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરીને સત્તાના અહંકારમાં ડૂબેલા ભાજપાના શાસકો જે રીતે સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે, પોતાની સત્તાના મદની અંદર પોતાની ગાડી લઈને જોઈએ, G24 કલાકથી માંડીને તમામ માધ્યમે જોયું.
આ વાત કોંગ્રેસે તો કરી નથી. ખુદ મેયર કહે છે હું જૂથવાદથી ભોગ બની. કોંગ્રેસે તો એવો આક્ષેપ કંઈ કર્યો નહોતો. ત્યાં જે ગાડી લઈને ગયા હતા એમના સત્તાના અહંકારમાં ગયા હતા, એમની સત્તાનો દુરુપયોગ કરી ગયા હતા. એટલે સમગ્ર બાબત ભારતીય જનતા પાર્ટીમાં વ્યાપેલો જે તડજોડની રાજનીતિ ચાલે, ખેંચતાણ ચાલે આંતરિક,